દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો ત્યારે સવારના 9 વાગ્યાથી લાભાર્થીઓને બોલાવી લેવામાં આવ્યા। મળતી માહિતી મુજબ સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો ત્યારે સવારના 9 વાગ્યાથી લાભાર્થીઓને બોલાવી લેવામાં આવ્યા, પરંતુ કેમ્પ દરમિયાન ડોક્ટર સમયસર હાજર નથી। કેમ્પની જાણ થતાં સંજેલી આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકર્તા કેમ્પની અચાનક મુલાકાત લેતા ત્યાં ડોક્ટર જ હાજર નથી। નવાઈની વાત એ છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી કે દાદરમાં લાઇટની પણ વ્યવસ્થા નથી। આવી તંત્રની બેદરકારી લાભાર્થી બહેનો અને નાના બાળકોને હેરાનગતિ પહોંચી છે। રિપોર્ટર સહદેવસિંહ પી તાવિયાડ, સંજેલી, દાહોદ। આજ રોજ અમે સંજેલી આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા અમને જાણવા મળ્યું કે કુટુંબ નિયોજન યોજના અંતર્ગત આજે અહીંયા કેમ્પ રાખવામાં આવેલો હતો અને બહેનોને સવારના 8 થી 9 વાગ્યાથી બોલાવી લેવામાં આવેલા હતા। ડૉક્ટર સાહેબ લગભગ 10-11ની આસપાસ આવી જશે એમ, પણ અત્યાર સુધી આ લગભગ સાંજના 4 વાગવા આવ્યા છે, છતાંય ડૉક્ટર સાહેબ હજી સુધી આવ્યા નથી। અને તમે જોઈ શકો છો કે જે બહેનો આવેલી છે એમના ઘરેથી એમની બહેનો સાથે પણ આવેલી છે એમના બાળકોને સાચવવા માટે ત્યાં કોઈ નાસ્તાની ચા પાણીની કોઈ સુવિધા નથી અને નાના બાળકો પણ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અમે ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આ જે બહેનો સાથે જે આ પ્રમાણે જે વર્તન થઈ રહ્યું છે તો આ ખરેખર યોગ્ય નથી, કેમ કે નાના બાળકો અને બહેનોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે। ત્યારે એમને કોઈ એવી વ્યવસ્થિત સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને યોગ્ય ટાઈમ સમય આપીને બોલાવવામાં આવ્યા હોત તો આ બહેનો અને જે સાથે આવેલા જે વાલીઓ છે એમને આટલી બધી